કેમ છો મારા પ્યારા સાવજો ભૂલકાઓ? ચલો આજનો લેક્ચર આપણો બિન તત્વ યોગમિતિ એટલે કે નોન સ્ટોઇકોમેટ્રિક ડિફેક્ટ એમનો રહેશે. આમની પહેલાના લેક્ચરમાં આપણે સ્ટોઇકોમેટ્રિક અને સ્ટોઇકોમેટ્રિકમાં યાદ કરો ફ્રેન્કલ અને શોર્ટકી ને એ બધી આપણે ડિટેલમાં જોયેલું જ હતું. સૌથી પહેલાં એક કામ કરો, આ બધી જ ક્ષતિવાળા જે કન્સેપ્ટ છે એમાં એક્યુરેસી લાવી હોય ને તો પહેલાં એ લેક્ચર છે ને ફટાફટ એકવાર રિવાઇઝ કરી નાખો. તમારી નોટ્સ રિવાઇઝ કરો યા તો લેક્ચર કમ્પ્લીટ રિવાઇઝ કરી નાખો. બને ત્યાં સુધી એમ કહું ને કે રિવાઇઝ કરી નાખો એટલે તમે જે બનાવેલી નોટ્સ પરફેક્ટ નોટ્સ હોય એને રિવાઇઝ કરવાની. ચલો પહેલાં એ રિવાઇઝ કરી લેજો. અને હવે હેડિંગ આ લેક્ચરમાં નોન સ્ટોઇકોમેટ્રિક એટલે કે બિન તત્વયોગમિતીય નોન સ્ટોઇકિયોમેટ્રિક એટલે કે બિન તત્વયોગમિતિ લખી નાખજો. ત્યાં નોન સ્ટોઇકોમેટ્રિકનું બીજું નામ શું થાય? બિન તત્વયોગમિતિ. ચલો નોન સ્ટોઇકોમેટ્રિક ક્ષતિ એટલે કે આ ડિફેક્ટ જે છે બે પ્રકારની હોય. આ ડિફેક્ટ છે એ બે પ્રકારની હોય. એક તો મેટલ એક્સેસ એટલે કે ધાતુ વધારો ક્ષતિ. એક્સેસ એટલે વધારો ને, મેટલ એટલે ધાતુ વધારો ક્ષતિ. અને બીજું હોય મેટલ ડેફિશિયન્સી. અને મેટલ ડેફિશિયન્સી એટલે કે ધાતુ ઉણપ ક્ષતિ. મેટલ ડેફિશિયન્સી એટલે ઉણપ અને એક્સેસ એટલે વધારો. કાં તો ધાતુ વધી જતી હોય અથવા તો ધાતુ ઘટી જતી હોય. ધાતુ વધારોમાં ફરી પાછા બે પ્રકાર છે, સમજો. કાં તો તમે બહારથી ઉમેરો એટલે કે ઇમ્પોર્ટ મેટલ એટલે કે ધાતુને ઉમેરો. ઇમ્પોર્ટ એટલે લાવવું ને, અથવા તો એમ કહેવાય ઉમેરો ધાતુને ઉમેરો તો ધાતુ વધી જાય આમ તો. અને બીજું એક્સપોર્ટ નેગેટિવ આયન્સ એટલે કે તમે નેગેટિવ જે ઋણ હોય એને દૂર કરો. ઋણ જે છે એમને ઋણ આયનને દૂર કરો. આખે આખું લખજો તમે, ઋણ આયનને દૂર કરો તમે. નોન સ્ટોઇકોમેટ્રિક જેને કહેવાય આપણે બિન તત્વયોગમિતિ. ખાસ સમજો, એક એક કન્સેપ્ટ મસ્તીના છે આમાં. એક કોઈ પણ કન્સેપ્ટમાંથી ક્વેશ્ચન ગમે ત્યારે ગમે તે પૂછી શકે. આમાં એવું ન કહી શકે કે આ ક્ષતિમય શોર્ટકી ને ફ્રેન્કલ છે એ જ ખાલી આઈએમપી છે. ગમે ત્યાંથી બધું જ આઈએમપી છે. આમ તો નોન સ્ટોઇકોમેટ્રિક હોય કે સ્ટોઇકોમેટ્રિક બધું જ એટલું જ ઇમ્પોર્ટન્ટ. પહેલી વસ્તુ તો આ ઇન્ડેક્સ લખી લેજો. પહેલાં લખો પછી લખો, જ્યારે લખો ત્યારે. ઇન્ડેક્સમાં સૌથી પહેલો કન્સેપ્ટ આપણે જોશું મેટલ એક્સેસ એટલે કે ધાતુ વધારો ક્ષતિ. મેટલ એક્સેસ એટલે કે ધાતુ વધારો ક્ષતિ. અને ધાતુ વધારો ક્ષતિમાં આપણે પહેલો કન્સેપ્ટ જોઈએ ઇમ્પોર્ટ મેટલ અથવા તો મેટલ આયન. મેટલ એટલે કે ધાતુને બહારથી ઉમેરીએ. ઇમ્પોર્ટ એટલે ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસ કરતા હોય બધા, ખબર છે ને. ઇમ્પોર્ટ એટલે મગાવવું, એક્સપોર્ટ એટલે દૂર કરવું. કન્સેપ્ટ નાનો એવો છે પણ એટલો મસ્ત કન્સેપ્ટ છે, આમાં મજા આવી જશે. જોજો સિમ્પલ કન્સેપ્ટ છે, એકવાર તમે યાદ રાખી લો ને પછી આ કેવું ખબર નેચરલી એટલે તમને આમ લોંગ ટાઈમ સુધી યાદ રહ્યા. માની લો કે મેટલ ઇમ્પોર્ટની વાત કરીએ છીએ. હું NaClમાં તમને ખ્યાલ જ છે કે Na+ હોય ને સોડિયમ Na+ હોય અને Cl જે છે Cl એ માઇનસ હોવાનો. બંનેના કદ ઓલમોસ્ટ સેમ હોવાના. તો પહેલાં એક વસ્તુ જોઈ લો. હું પહેલાં સોડિયમ Na+ની વાત કરું. માની લો કે આપણી પાસે કોઈ આવો Na+ અને Cl- એટલે કે NaCl આપણી પાસે છે. દિલથી સમજજો ભૂલકાઓ, એક પણ કન્સેપ્ટ આમાંથી પૂછાય તો ખોટો ના પડવો જોઈએ. અને જેટલા Na+ હું દોરું છું, ચાલો આને કેલ્ક્યુલેટ કરો. કેટલા Na+ દોરેલા છે એક્ઝેક્ટ આનું કેલ્ક્યુલેશન કરો. સોડિયમ પ્લસ આયનોનું ધાતુ વધારો ક્ષતિ માટે Na+ જેટલા દોરેલા છે એટલાનું કેલ્ક્યુલેશન કરજો. ચલો Na+ છે તો એની સાથે Cl- ને મતલબ ઋણ વીજભાર, આમની સાથે Cl-. ચલો અહીંયા અલ્ટરનેટ, બધા જે છે એ અલ્ટરનેટ હોવાના. અલ્ટરનેટ એટલે એકાંતરે હોવાના ને. ચલો બંનેનું કેલ્ક્યુલેશન કરો. ટોટલ કેલ્ક્યુલેટ કરો કેટલા Cl- છે આપણી પાસે, કેટલા સોડિયમ પ્લસ છે. એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન કાઢો આમનું.
ચલો અહીંયા પણ Cl માઇનસ, બરાબર. માની લો કે આપણી પાસે આ રીતનો કોઈ સ્ફટિક છે, આ રીતનો આપણી પાસે કોઈ NaCl સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું છે આપણી પાસે. ચલો હવે આ મીઠામાં NaCl તમને ખબર છે સફેદ કલરનો હોય ને, વ્હાઇટ કલર હશે એનો. NaCl નો તો કલર તો વ્હાઇટ જ હોવાનો. તમારે આમાં કરવાનું શું? પહેલા તો બિફોર એટલે પહેલા સોડિયમ પ્લસ કેટલા છે અને Cl માઇનસ કેટલા છે, ચલો કેલ્ક્યુલેટ કરો. પછી આપણે આફ્ટર એટલે કે પછી જોશું, પછી સોડિયમ પ્લસ કેટલા થાય અને Cl માઇનસ કેટલા થાય એ પછી કેલ્ક્યુલેશન કરશું. બિફોર આફ્ટર બંને કન્સેપ્ટ જોશું આપણે. બિફોર એટલે પહેલા એટલે અત્યારે કાંઈ નથી કરેલું તો 1 2 3 4 5 6 7 8 9 10 સોડિયમ પ્લસ છે. અરે હા કે ના, બરોબર ને? ચલો 1 2 3 4 5 6 7 8 9 10 જે છે એ Cl માઇનસ છે આપણી પાસે. પોઝિટિવ, ટોટલ પોઝિટિવ 10 અને નેગેટિવ એ પણ 10. પોઝિટિવ 10 છે, નેગેટિવ પણ 10 છે. હવે હું આફ્ટર એટલે શું? આ આફ્ટર એટલે શેની વાત છે? આ તમે એક વસ્તુ વિચારો. માની લો કે હું આ એક લોખંડનો સળિયો લઉં, જોજો કન્સેપ્ટ સમજો. આ લોખંડનો સળિયો લઉં, આને થોડુંક પાણીમાં ડુબાડી અને પછી મીઠામાં નાખો તો મીઠું આની પર ચોંટી જવાનું. અથવા તો એક કામ કરો, મીઠાનો ગાંગડો હોય ને, આખો ગાંગડો, એમાં સળિયો ઘુસાડી દો અને મીઠાનો ગાંગડા આની ઉપર લગાવી દો. નીચે તમારે જોજો, હું કહું છું એ સાંભળજો, નીચે તમારે સોડિયમ મેટલ એટલે કે સોડિયમ ધાતુ એ રાખવાની અને સોડિયમ ધાતુને નીચે ગમે તે રીતે બર્નરથી ગરમ કરવાની કે સોડિયમનું સબ્લિમેશન થાય. સબ્લિમેશન એટલે ઉર્ધ્વપાતન. સબ્લિમેશનનો મિનિંગ શું થાય ભૂલકાઓ? ઉર્ધ્વપાતન થાય. જો કોન્સેપ્ટ સમજો હું શું કહેવા માંગુ છું. માની લો કે આ સોડિયમનો ટુકડો છે આખો, તમે આમને ગરમ કરો છો, બરાબર? અગરબત્તીથી નહીં, અગરબત્તીથી ગરમ ન થાય. હવે સોડિયમને તમે ગરમ કરો, આનું સબ્લિમેશન થાય. સબ્લિમેશન એટલે ઉર્ધ્વપાતન. ઉર્ધ્વપાતન કોને કહેવાય? તો કે ઘનમાંથી ડાયરેક્ટ વાયુ થઈ જાય તો એને ઉર્ધ્વપાતન કહેવાય. તો આમની ઉપર સોડિયમ ધાતુ લાગી જશે. જોજો હું શું કહેવા માંગુ છું. આમની ઉપર સોડિયમ ધાતુ ચોંટી જશે, કારણ કે સોડિયમ ધાતુ છે એ નીકળીને આની ઉપર ચોંટી ગઈ બધે. ચલો સોડિયમ ધાતુ માની લો કે આટલી ચોટેલી છે. સોડિયમ ધાતુ છે, Na પ્લસ નથી, આમાંથી કોઈ પણ Na પ્લસ નથી, બધા જ સોડિયમ છે આ. હવે સોડિયમ કરે શું ખબર છે? જોજો સોડિયમ શું કરે. સોડિયમ એક ઇલેક્ટ્રોન મુક્ત કરીને સોડિયમ પ્લસ આયનમાં રૂપાંતર પામે. શું કરે? એક ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને એક ઇલેક્ટ્રોન મુક્ત કરીને Na પ્લસ અને ઇલેક્ટ્રોન મુક્ત કરે એનું થાય શું સમજો. માની લો કે એ સોડિયમ છે એ આ છે. જોજો આ જે સોડિયમ છે ને એ માની લો કે આ છે. એમને એક ઇલેક્ટ્રોન મુક્ત કર્યો અને Na પ્લસમાં રૂપાંતર પામ્યો હોય. Na પ્લસમાં જેવું રૂપાંતર પામે એટલે અહીંયા જે Cl માઇનસ છે ને, ગમે ત્યાં Cl માઇનસ હોય એને ખેંચી અને પોતાની નજીક લઈ લેશે. એમને ખેંચીને પોતાની નજીક લઈ લેશે. અને આ જે સોડિયમ છે એ સોડિયમ પ્લસમાં રૂપાંતર થાય. આ સોડિયમ પ્લસમાં, અને એમાંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય એ ઇલેક્ટ્રોનને માની લો કે આ જગ્યાએ લઈ જાય છે. મતલબ એનું સ્થાન લઈ લે છે. Cl નું સ્થાન ઇલેક્ટ્રોન લઈ લે છે. ફરી પાછા સમજો. ગરમ કર્યા પહેલા Na પ્લસ 10 હતા, Cl માઇનસ પણ 10 હતા, બરોબર? ગરમ કરો તમે આને, નીચે સોડિયમના ટુકડાને ગરમ કરો એટલે સબ્લિમેશન, ઉર્ધ્વપાતન. સોડિયમ ઘનમાંથી વાયુ રૂપાંતર થાય વાયુમાં, અને વાયુ પ્રકારનો સોડિયમ જે છે એ મીઠા ઉપર ચોંટી જાય. હજી એક માની લો કે લઈ લો, આ સોડિયમ છે, માની લો કે આ સોડિયમ એ એક ઇલેક્ટ્રોન મુક્ત કરે અને સોડિયમ પ્લસમાં રૂપાંતર પામે. અને સોડિયમ પ્લસમાં જે રૂપાંતર પામ્યો ને એ માની લો કે અહીંયાથી ગમે ત્યાં અંદરથી Cl માઇનસને પોતાની નજીક ખેંચી લે છે. માની લો કે અહીંયા પોતાની નજીક ખેંચી લીધો. અને આ જે સોડિયમ છે, આ સોડિયમ એને ઇલેક્ટ્રોન મુક્ત કર્યો તો ઇલેક્ટ્રોન આમાંથી ઘૂમીને ક્યાં જવાનો? Cl નું સ્થાન લઈ લેશે. હવે તમે જુઓ, આમાં સોડિયમ પ્લસની સંખ્યા હવે 12 થઈ ગઈ. કેલ્ક્યુલેટ કરો. 10 તો અંદર સ્ફટિકમાં હતા જ, આ 11 અને આ 12, ટોટલ 12 ની સંખ્યા થઈ ગઈ આમાં. પણ Cl માઇનસની વાત કરીએ
તો Cl માઇનસ તો ખાલી હતા એટલા ને એટલા જ છે, એ તો કઈ ઉમેર્યા નથી, એ તો 10 ના 10 જ છે. તો પહેલી નજરે આપણે એવું લાગે કે આ સ્ફટિક ધન થઈ ગયો હશે. જોજો હું શું કહું છું, સમજો. આમાં તો તટસ્થ હતો ને, ન્યુટ્રલ હતો. આમાં 10 પ્લસ 10, 10 પ્લસ અને 10 માઇનસ એટલે 0 થઈ જાય, ન્યુટ્રલ થઈ જાય. થોડું ઘણું તો મેથેમેટિક્સ આવડતું હશે ને. પણ પેલામાં શું થાય જોવો તો, સોડિયમ પ્લસ એ 12 છે અને Cl માઇનસ એ 10 છે. તો Cl માઇનસ આપને એમ થાય કે ઋણ વીજભાર ઓછો છે અને ધન વીજભાર વધારે છે. એવું નથી. જો એટલે જ આ પોઝિટિવ નેગેટિવ એ લખેલા. માની લો કે પોઝિટિવ નેગેટિવની વાત કરીએ ને તો પોઝિટિવ એ 12 છે અને નેગેટિવ એ 12 છે. આ નેગેટિવ એટલે ખાલી Cl માઇનસ નો બતાવો. નેગેટિવમાં Cl અને ઇલેક્ટ્રોન બે આવી જાય અને આમાં માત્ર ને માત્ર શું આવે? સોડિયમ આવે. આ જે 12 છે ને, 10 ક્લોરીન, 11મો આ ઇલેક્ટ્રોન ને 12મો આ ઇલેક્ટ્રોન, ટોટલ 12 નેગેટિવ થઈ ગયા. 100 વાતની એક વાત, અને બિન તત્વ યોગમિતિ એટલે પહેલા તો તત્વ યોગમિતિ એટલે કે સ્ટોઇકિયોમેટ્રીનો મિનિંગ શું થાય? તત્વોની યોગ્ય રીતે વહેંચણી. તત્વોની યોગ્ય રીતે વહેંચણી એટલે શું? તો કે જેટલા સોડિયમ હોય એટલા જ Cl હોય તો એને તત્વ યોગમિતિ કહેવાય. જેટલા સોડિયમ એટલા જ Cl હોય તો શું કહેવાય? તત્વ યોગમિતિ. પણ આમાં જેટલા સોડિયમ છે એટલા જ Cl માઇનસ છે. ટૂંકમાં Na પ્લસ જેટલા છે એટલા જ Cl માઇનસ છે. નથી એવું. બેલેન્સ નથી. વીજભારનું બેલેન્સ છે, તત્વોનું બેલેન્સ નથી. અને તત્વોનું બેલેન્સ નથી મતલબ આયનોનું બેલેન્સ નથી, એટલે આને બિન તત્વ યોગમિતિ. યોગ્ય રીતે વહેંચણી નથી. તત્વ યોગમિતિનો મિનિંગ યાદ રાખજો. યોગ્ય રીતે વહેંચણી. યોગ્ય રીતે વહેંચણીનો મતલબ જેટલા Na પ્લસ હોય ને એટલા જ Cl માઇનસ હોય ને તો એને તત્વ યોગમિતિ કહેવાય. પણ સોડિયમ પ્લસ વધી ગયા અને Cl માઇનસ ઘટી ગયા તો એને બિન તત્વ યોગમિતિ, અયોગ્ય વહેંચણી કહેવાય. તો આ બિન તત્વ યોગમિતિ કહેવાય કારણ કે આમાં સોડિયમ પ્લસ વધી ગયા. જો આ સોડિયમ પ્લસ નથી, આ તો સોડિયમ છે, એને ગણતરીમાં ના લેવાય, આને ગણતરીમાં ના લેવાય. આપણે ગણતરીમાં કોને લઈએ? પોઝિટિવ નેગેટિવને જ ગણતરીમાં લઈએ. બીજી વસ્તુ, ચલો, બિન તત્વ યોગમિતિ તો છે, પણ તમને ક્વેશ્ચન એવું પૂછે કે વિદ્યુત ભારની દ્રષ્ટિએ આ ઘન કેવો કહેવાય? તો વિદ્યુત ભારની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ જ છે. યાદ રાખજો. વિદ્યુત ભારની દ્રષ્ટિએ પહેલા હોય કે પછી હોય? વિદ્યુત ભારની દ્રષ્ટિએ ન્યુટ્રલ એટલે કે તટસ્થ જ રહે છે. પહેલાય તટસ્થ જ હતો, પછી પણ તટસ્થ જ રહ્યો. શા માટે? કારણ કે સોડિયમ છે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને આયન મુક્ત કરે છે. +1 -1 તો એ તો 0 જ થવાનું ને. ફરી પાછું, ઇમ્પોર્ટ મેટલ એક્સેસ એટલે ધાતુ વધારો. તમે આમાં ધાતુ વધારો ક્ષતિ એટલે કે ધાતુનો વધારો કરી દીધો. ધાતુ વધવાના કારણે યાદ રાખજો વીજભારનો ફેરફાર નથી થતો, પરંતુ સોડિયમ પ્લસ અને Cl માઇનસમાં ઇમ્બેલેન્સ થાય છે. તો ઇમ્બેલેન્સ થાય એટલે એને બિન તત્વ યોગમિતિ એટલે કે નોન સ્ટોઇકિયોમેટ્રિક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત ભારની દ્રષ્ટિએ તો એ તટસ્થ છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી થતો. હવે આવું કરવાથી થાય શું? ફરી પાછું જોજો. હું એક વસ્તુ કહું, તમને સાંભળજો. આ મીઠાનો ગાંગડો આની પર લગાવેલો, મીઠું તો એકદમ સફેદ હોય, સોડિયમ છે એ પણ કલરલેસ હોય. પણ જેવો એને ગરમ કરીને તમે એની ફ્યુમ્સ એટલે કે ઘનમાંથી વાયુ કરીને આની પર લાગવા માંડે ને, ધીમે 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 તમને મીઠાનો કલર ચેન્જ થતો દેખાય. અને એ મીઠાનો કલર યાદ રાખજો યલો કલર, યલો એટલે કે પીળા કલરનો દેખાવા માંડે. અને એ પીળો કલર યાદ રાખજો આ ક્લોરીનના કારણે ના હોય, સોડિયમના કારણે ના હોય, પરંતુ આ ઇલેક્ટ્રોનને કારણે હોય. અને આનો કલર યાદ રાખજો યલો કલર થઈ જાય. કેવો થઈ જાય? યલો કલર. અને યલો કલર થતા આમને F સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે, ફોર બેન્ઝિન્ટર. જે ઇલેક્ટ્રોનના કારણે જે કલર ઉત્પન્ન થાય છે, આ ઇલેક્ટ્રોનના કારણે જે કલર ઉત્પન્ન થાય છે એમને કલર્ડ સેન્ટર એટલે કે રંગ કેન્દ્ર, અને સ્પેશિયલ રંગ કેન્દ્રને F સેન્ટર, જર્મન વર્ડ છે ફોર બેન્ઝિન્ટર. જર્મન વર્ડ છે ફોર બેન્ઝિન્ટર એટલે કે રંગ કેન્દ્ર. તો આમને રંગ કેન્દ્ર એટલે કે ફોર બેન્ઝિન્ટર તરીકે ઓળખવામાં આવે છે, F સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. જેના લીધે યાદ રાખજો સોડિયમનો કલર, NaCl નો કલર યલો એટલે કે પીળા રંગનો થઈ જાય છે. હવે હું જે કહું છું એ સાંભળજો. તમને એક્ઝામમાં ક્વેશ્ચન આનો કઈ રીતના પૂછાય? પહેલી વસ્તુ, NaCl માં સોડિયમનો વધારો આ કરતા
પીળો કલર, યલો એટલે કે પીળો રંગ થાય છે, પીળો રંગ મળે છે જોવા. બીજો ક્વેશ્ચન, માની લો કે લિથિયમ ક્લોરાઇડ હોય તો લિથિયમ ક્લોરાઇડમાં લિથિયમનો વધારો, લિથિયમ ક્લોરાઇડમાં લિથિયમ ધાતુનો વધારો પિંક એટલે કે ગુલાબી કલર, ગુલાબી રંગ આપે છે, ગુલાબી રંગ આપે છે. અને ત્રીજો હજી ક્વેશ્ચન યાદ રાખજો, KCl હોય તો KClમાં પોટેશિયમનો વધારો, KClમાં પોટેશિયમનો વધારો જાંબલી એટલે કે વાયોલેટ, જાંબલી રંગ આપે છે. આ ત્રણ યાદ રાખજો, ભૂલતા નહીં. આ ધાતુ વધારો ક્ષતિના એક્ઝામ્પલ. NaClમાં સોડિયમનો વધારો પીળો કલર, લિથિયમ ક્લોરાઇડમાં લિથિયમનો વધારો ગુલાબી રંગ, KClમાં પોટેશિયમનો વધારો જાંબલી રંગ આપે છે. આ ધાતુ વધારો ક્ષતિમાંથી આ ક્વેશ્ચન પૂછાઈ શકે. ફરી પાછું શેમાંથી ક્વેશ્ચન પૂછશે ભૈયા? ધાતુ વધારો ક્ષતિમાંથી આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. સો ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખજો, મેટલ એક્સેસ એટલે કે ધાતુ વધારો ક્ષતિના એક્ઝામ્પલ છે. મસ્ત રીતે પછી લખી લેજો. આ હજી તો યાદ કરો, ઇન્ડેક્સમાં મેં તમને આવું લખાયેલું હતું. મેટલ એક્સેસ એટલે ધાતુ વધારો ક્ષતિ બે પ્રકારની હોય, ઇમ્પોર્ટ મેટલ આયન અથવા તો મેટલ. બહારથી તમે મેટલને લીધી, ઇમ્પોર્ટ એટલે બહારથી તમે મેટલને લાવ્યા, અથવા તો બીજું શું, એક્સપોર્ટ નેગેટિવ આયન એટલે કે નેગેટિવ આયન જે છે એને દૂર કરી દો. આમાં ઇમ્પોર્ટ મેટલ એટલે કે તમે બહારથી જ ધાતુને ઉમેરી હતી, સોડિયમ ક્લોરાઇડ ઉપર બહારથી સોડિયમ ધાતુને ઉમેરી હતી. હા યા ના? હવે શું કરાય ખબર છે? અંદરથી નેગેટિવ આયનને દૂર કરો. કેવી રીતે? તો આમના પછીનું એક્ઝામ્પલ, જેમને આપણે એક્સપોર્ટ, ચલો બીજા નંબરનું, એક્સપોર્ટ એટલે દૂર કરવું. કોને દૂર કરવાનો છે? તો કે નેગેટિવ આયનને. એક્સપોર્ટ નેગેટિવ આયન્સ, નેગેટિવ આયનને દૂર કરવા છે આપણે. કેવી રીતે સમજજો? જો સમજો, પહેલા તો એક એક્ઝામ્પલથી તમને સમજાવું. માની લો કે ઝિંક ઓક્સાઇડ હોય, ઝિંક ઓક્સાઇડ, આ તો સોલિડ હોય, કલરલેસ એટલે કે આ તો રંગવિહીન હોવાનો. પણ જો આને તમે ગરમ કરો, હીટ આપો, તો Zn2 પ્લસ 1/O2 ગેસ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. અને જ્યારે આવું સમીકરણ મોસ્ટલી જોવે ને ત્યારે બધા એવું સમજે કે ઝિંકમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા. જોજો હું શું કહું છું, સાંભળજો. આ સમીકરણ જોવે ને ત્યારે મોસ્ટલી એવું બધા સમજે કે ઝિંકમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા. ઝિંકમાંથી નથી, એ તો Zn2 છે. આ ઇલેક્ટ્રોન મુક્ત થયા ખરેખર ઓક્સાઇડમાંથી થયા છે. શેમાંથી થયા છે? ઓક્સાઇડમાંથી. અને યાદ રાખજો, ઝિંક ઓક્સાઇડ પહેલા રંગવિહીન હોય, પણ ગરમ કર્યા બાદ આનો રંગ પીળો રંગ, અને એ પીળો રંગ જેમ સોડિયમ ક્લોરાઇડમાં પીળો રંગ હોય એમ આનો પીળો રંગ થાય છે. અને એ પીળો રંગ ઇલેક્ટ્રોનના કારણે હોય. કેવી રીતે આ વસ્તુ કેવી રીતે થાય છે? તો એના માટે સમજો, હું તમને આ એક્સપોર્ટ એટલે કે દૂર કરવું. કોને? તો કે નેગેટિવ આયનને. કેવી રીતે દૂર કરવું સમજાવું જો તમને. માની લો કે આપણી પાસે ઝિંક ઓક્સાઇડ છે, તો ZnO, આપણી પાસે આ ઝિંક છે, એમની સાથે માની લો કે અહીંયા ઓક્સાઇડ છે, પાછો આ ઝિંક છે Zn2 એમની સાથે ચલો ઓક્સાઇડ છે, અહીંયા માની લો કે આ ઓક્સાઇડ છે, ફરી પાછો આ Zn2 એમની સાથે માની લો કે આ ઓક્સાઇડ છે, આ ફરી પાછો અહીંયા Zn2 એમની સાથે અહીંયા ઓક્સાઇડ, ફરી પાછો Zn2 અહીંયા માની લો કે ઓક્સાઇડ લઈ લો, અહીંયા માની લો કે ઝિંક 2+, અલ્ટરનેટ રાખવાના છે ભૂલકાઓ, અહીંયા ઓક્સાઇડ 2-, બરોબર. ચલો હવે વિચારો, આમાં આ ઝિંક ઓક્સાઇડનો સ્ફટિક છે આપણી પાસે, ઝિંક ઓક્સાઇડનો સ્ફટિક છે આ, બરોબર. હવે જેવું તમે ડાયરેક્ટ આને ગરમ કરો, ડાયરેક્ટ ઝિંક ઓક્સાઇડના સ્ફટિકને જ ગરમ કરવાનો. પહેલા તો શું કરતા હતા આપણે? ઉપર સોડિયમ ક્લોરાઇડ હતું, નીચે સોડિયમ હતો, અને સોડિયમને ગરમ કરીને સબલિમેશન કરતા હતા. હવે આમાં એવું નહીં, ડાયરેક્ટ ઝિંક ઓક્સાઇડને ગરમ કરી નાખો. અને ડાયરેક્ટ ઝિંક ઓક્સાઇડને ગરમ કરો તો થાય શું? વિચારો, જોજો આમાં પ્રોસેસ શું થાય સમજો. જેવો તમે ઝિંક ઓક્સાઇડને ગરમ કરો ને, એટલે આમાંથી ઓક્સિજન જે છે ને, ઓક્સિજન એ નીકળી જવાનો 1/O2 ગેસ સ્વરૂપે. આ નીકળી જવાનો. અને એનું થાય શું જોજો,
ઓક્સાઇડ છે ને એ 2 ઇલેક્ટ્રોન છોડતો જાય અહીંયા. એવી રીતે માની લો કે આ ઓક્સિજન નીકળી ગયો, બરાબર. આ ઓક્સિજન માની લો કે 1/O2 થઈને નીકળી ગયો, અને આ 1/O2 થઈને થાય ને તો અહીંયા ઇલેક્ટ્રોન છોડતો જાય. શું કરતો ગયા? 1/O2 ગેસ. મતલબ અંદરથી ઓક્સિજન ગેસ નીકળી જાય. ઓક્સાઇડ છે ને, ઓક્સાઇડ જો સમીકરણ અહીં લખું છું, ઓક્સાઇડ એ ઇલેક્ટ્રોન મુક્ત કરી અને ઓક્સિજન ગેસમાં રૂપાંતર પામે. ઓક્સિજન ગેસ તો બહાર નીકળી જાય. ત્યાં છોડતો શું છે? ઇલેક્ટ્રોન છે, ગેસ નથી, એટલે એને હવામાં ઉડાડી દેતા નહીં. ઓક્સાઇડ છે એ ઓક્સિજન મુક્ત કરી દે પણ ઇલેક્ટ્રોનને છોડતો જાય. અને આ ઇલેક્ટ્રોનને હમણાં થોડીક વાર પહેલા કીધું હતું કે આ હકીકતમાં શું કહેવાય છે? આ એફ સેન્ટર કહેવાય છે. આ શું કહેવાય? એફ સેન્ટર, એટલે કે રંગ કેન્દ્ર. અને જેના લીધે યાદ રાખજો, આનો પીળો રંગ. તમને એક્ઝામમાં ઝિંક ઓક્સાઇડનો ક્વેશ્ચન કઈ રીતે પૂછે ભૂલકાઓ? જોજો, સમજો. પહેલા એટલે કે બિફોર અને પછી આફ્ટર એટલે કે પછી, ગરમ કર્યા બાદની વાત છે. બિફોર એટલે પહેલા અને આફ્ટર એટલે ગરમ કર્યા પછીની વાત છે. ચલો વિચારો, ફટાફટ મને આન્સર આપવાનો. બિફોર એટલે કે પહેલા ઝિંક ઓક્સાઇડનું અણુસૂત્ર આવું હતું, અને આનો આ કેવો હતો? તો કે રંગવિહીન હતો. શું હતો? આ રંગવિહીન હતો. આફ્ટર આનું અણુસૂત્ર શું થઈ જાય? તો આનું સૂત્ર Z1+XO. આનો રંગ તો કે પીળો રંગ થઈ જાય. કેવો કલર થઈ જશે? પીળો કલર થઈ જશે. અણુસૂત્ર કેમ બદલી ગયું? 1+X. ટૂંકમાં ઓક્સિજનની સાપેક્ષે ઝિંક વધી ગયા. ઓનો આ 1:1 રેશિયોમાં છે. જો આ 1 છે ને આ પણ 1 છે. હા કે ના? આ 1:1 રેશિયોમાં છે ને, પેલું 1:1 રેશિયોમાં નથી. પહેલામાં થોડુંક ઝિંક વધી ગઈ. અહીંયા 1 હતી, અહીંયા પણ હતી ને. 1 માં X ઉમેરી દો એટલે 1+X થઈ જાય. ઝિંક થોડીક વધી ગઈ. તમે કેલ્ક્યુલેશન કરો તો કરી લો. હું પહેલા વાત કરું. ઝિંક 1 2 3 4 5 6 6 ઝિંક હતા. પછી 1 2 3 4 5 6 ઓક્સિજન હતા પહેલા. ઓક્સાઇડ મતલબ ઓક્સાઇડ હતા પહેલા. 6 Zn2+ હતા, 6 ઓક્સાઇડ હતા ફર્સ્ટ પહેલા. પછી શું થાય? ગરમ કર્યા પછી શું થાય? તો કે Zn2+ તો 6 જ રહેશે, પણ ઓક્સાઇડ 4 થઈ ગયા. એનો મતલબ કે ઘટી ગયા. શું થયું? ઘટી ગયા. તો ઓક્સાઇડની કમ્પેરિઝનમાં ઓટોમેટિક Zn2+ વધી ગયા કે ભાઈ? ઓક્સાઇડની કમ્પેરિઝનમાં ઓટોમેટિક Zn2+ વધી ગયા છે. સો ફ્રેન્ડ્સ, કાં તો તમે મેટલ એટલે કે ધાતુ બહારથી ઉમેરો, અથવા તો અંદરથી ધાતુ નહીં કાઢતા હો, ઓક્સાઇડને કાઢી નાખો. ઓક્સાઇડને કાઢી નાખો તો ઓટોમેટિક ધાતુ વધી જાય. તો આને ધાતુ વધારો ક્ષતિ કહેવાય. હું તમને એક એક્ઝામ્પલ આપું, સમજો. ધ્યાન આપજો પૂરેપૂરા. તમે પ્રાઇમરીમાં નાના નાના ગટુડિયા હતા ત્યારે ક્લાસમાં મેડમ બેઠા હોય, ટીચર બેઠા હોય તો એકબીજાને પાણીની પિચકારીઓ મારતા. યાદ કરો. હું તમને એક ક્વેશ્ચન પૂછું, સમજો ખાસ. યાદ રાખજો, તમે માની લો કે ક્લાસમાં 20 બોયઝ બેઠા છો અને 20 ગર્લ્સ બેઠા છો. સમજો, 20 બોયઝ અને 20 ગર્લ્સ છે. હવે તમારે માની લો કે તમે પ્રાઇમરીમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હતા. યાદ કરજો, યાદ કરો એ સીન બધા. 20 ગર્લ્સ બેઠી છે, 20 બોયઝ બેઠા છે, આડાવડા જ્યાં ત્યાં શું કહેવાય પાણીની પિચકારીઓ મારતા હો. હું એક ક્વેશ્ચન પૂછું તો તમે એનો આન્સર આપજો કે માની લો કે 20-20 બે સમકક્ષ એટલે કે 1:1 રેશિયોમાં છે. મારે બોયઝની સંખ્યા વધારવી હોય, બોયઝની સંખ્યા વધારવી છે. કઈ રીતે વધારી શકો? ચાલો, બોયઝ એટલે માની લો કે ધાતુઓ છે, ધાતુની સંખ્યા વધારવી છે, બોયઝની સંખ્યા વધારવી છે. બે રીતે વધારી શકાય. અત્યારે તો બે સમકક્ષ છે ને, બે 1:1 રેશિયોમાં છે. આ 20 છોકરા છે, આ 20 ગર્લ્સ છે. પણ બોયઝની સંખ્યા વધારવી હોય તો કાં તો બહારથી બોયઝને એડ કરો, કાં તો બહારથી બોયઝને. માની લો કે 2 બોયઝ લાવો એટલે 22 થઈ જાય. તો 20ની સાપેક્ષે આ 22 તો વધી જ ગયા. અથવા એક કામ કરો, પહેલા 20-20 રાખો. હવે ફરી પાછો 20-20, 20 ગર્લ્સ છે, 20 બોયઝ છે. ગર્લ્સની સાપેક્ષમાં બોયઝ વધારે હોય તો એક કામ કરો, ગર્લ્સ આમાંથી 2 ગર્લ્સને બહાર મોકલી દો. તો હવે ગર્લ્સ 18 જ રહે, એની સાપેક્ષે 20 થઈ જાય. તો ઓટોમેટિક બોયઝ વધી ગયા. તો આમાં પણ એવું જ હોય. કેવું હોય? એવું જ એટલે કેવું એમ? તો કે તમે આમાં ઓક્સાઇડ હતો ને, ઓક્સાઇડ એને બહાર કાઢી નાખ્યા. 2 ઓક્સાઇડને બહાર કાઢી નાખ્યા. તો ઓક્સાઇડની કમ્પેરિઝનમાં, ઋણની કમ્પેરિઝનમાં ધન ઓટોમેટિક વધી ગયા, એટલે કે ધાતુ ઓટોમેટિક વધી ગઈ.
તો ધાતુ વધારો થયો. કેવી રીતે ધાતુનો વધારો કર્યો? તો કે એક્સપોર્ટ નેગેટિવ આયન, એટલે કે એક્સપોર્ટ એટલે દૂર કર્યા, નેગેટિવ આયનને દૂર કર્યા તમે, એટલે ઓટોમેટિક વધી ગયા. બીજી કઈ રીતે ધાતુનો વધારો કરેલો હતો તમે? તો કે બીજી રીતે ધાતુનો બહારથી મેટલને એડ કરી, તમે બહારથી મેટલને એડ કરી તો ધાતુ ઓટોમેટિક વધી જાય. સો ફ્રેન્ડ્સ, આવી રીતે મેટલ એક્સેસ એટલે કે ધાતુનો વધારો કરી શકાય. ધાતુનો વધારો બે રીતે થાય: ધાતુને ઉમેરો અથવા તો ઋણ આયનને દૂર કરો, એટલે કે મેટલને ઇમ્પોર્ટ કરો યા તો નેગેટિવ આયન્સને એક્સપોર્ટ કરી દો. બરોબર. હવેનો કન્સેપ્ટ આપણે જોશું ધાતુ ઉણપ ક્ષતિ, મેટલ ડેફિશિયન્સી. ચલો હેડિંગ લગાવો, મેટલ ડેફિશિયન્સી એટલે કે ધાતુની ઉણપ ક્ષતિ. ડેફિશિયન્સી એટલે ઉણપ, ધાતુ ઉણપ ક્ષતિ. હવે યાદ રાખજો, આ હકીકતમાં નેચરલી હોય. કેવી રીતના હોય ભૂલકાઓ? નેચરલી છે. ધાતુની જે ઉણપ થાય એ નેચરલી હોય. હું માની લો કે ફેરસ ઓક્સાઇડની વાત કરું, જો હું વાત કરું એ સમજો. આ એક્ઝામ્પલ જબરજસ્ત આઈએમપી. ફેરસ ઓક્સાઇડ FeO એટલે કે આ તમે વિચારો ને તો બે 1:1 રેશિયોમાં હોય. અહીંયા કાંઈ ના હોય તો 1 લખાય, અહીંયા પણ કાંઈ ના હોય તો 1 લખાય, એટલે કે 1:1 રેશિયોમાં હોય. નેચરલી આવું હોવું જોઈએ, આઈડિયલી. બરાબર છે. આ જે છે ફેરસ ઓક્સાઇડ આઈડિયલી આવો હોવો જોઈએ. આઈડિયલ એટલે આદર્શ રીતે 1:1 રેશિયોમાં હોવો જોઈએ. બટ હકીકતમાં પ્રેક્ટિકલી સમજો, પ્રેક્ટિકલી નેચરમાં એટલે કે કુદરતી રીતે આવું જોવા નથી મળતું. 1:1 રેશિયોમાં જોવા નથી મળતો, આવું જોવા મળે છે. કાં તો Fe.93O હોય, યા તો Fe.94O હોય, અથવા તો Fe.95O હોય, અથવા તો Fe.96O હોય, યા તો માની લો કે મેંગેનીઝ 0.98O હોય, અથવા તો કોબાલ્ટ 0.79O હોય. આમાં તમે ચોખ્ખું જોઈ શકો છો કે 1:1 રેશિયોમાં નથી. આ FeO છે ને, FeO જોજો, FeO એને હું આમ લખું 1.00O 1.00. આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ. પણ હકીકતમાં કેવું જોવા મળે છે? તો કે આવું જોવા મળે. જો 0.93O 1.00 આવું હોવું જોઈએ, બટ આવું પ્રેક્ટિકલી જોવા મળે છે. આનો મતલબ એવો થયો કે આની માની લો કે પોઈન્ટ કાઢી નાખો, એટલે 100 થઈ ગયા, 93 થઈ ગઈ. પોઈન્ટ કાઢી નાખો, થોડીક વાર ટકાવારીમાં લઈ લો. ચાલો, આ 100% છે તો આ 93% જ થાય. તો ઓક્સાઇડની સાપેક્ષે Fe જે છે ને, Fe એ ઓછા છે. જોઈ લો, ઓક્સાઇડની સાપેક્ષે જે ધાતુ છે ને, ધાતુ એ ઓછી છે, એટલે કે ધાતુની ઉણપ છે. આમાં ઓક્સાઇડની સાપેક્ષે ધાતુની ઉણપ વાળા છે. તો યાદ રાખજો, આ બધી ધાતુ ઉણપ ક્ષતિ કહેવાય. અને ધાતુ ઉણપ એટલે કે ઓક્સાઇડની, આમાં ધાતુ ઉણપ નથી, આમાં વધારે નથી, ઓછાઈ નથી, રેશિયો સેમ છે. એટલે એમાં ધાતુ ઉણપ નથી, ધાતુનો વધારો નથી. પણ આવા પ્રકારના બધા જ જે છે એ ધાતુની ઉણપ વાળા છે. ધાતુની ઉણપ એટલે કે એમાં ખૂટે છે, મેટલ પૂરેપૂરી નથી. પણ તમે એક વસ્તુ વિચારો, છતાંય જો આમાં ધાતુ ખૂટે છે ને, ધાતુ ઓછી છે ને, જો મસ્તીનો કન્સેપ્ટ હવે આવે છે, ધ્યાન આપજો. ધાતુ ઉણપ ક્ષતિનો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કેવી રીતે, કન્સેપ્ટ સમજવાનો હવે આવે છે. તમને જે ધાતુની ઉણપ દેખાય છે આમાં, છતાં પણ આમની ઉપર કોઈ વીજભાર નથી. નહીતર તો હકીકતમાં તો શું થવું જોઈએ? ધાતુ ઘટે ને ઓક્સાઇડ વધે તો વીજભાર તો વધવો જોઈએ ને. વીજભાર વધવો એટલે કે નેગેટિવનો વીજભાર વધવો જોઈએ, નેગેટિવ હોવો જોઈએ. એવું નથી. હંમેશા યાદ રાખજો, ક્ષતિ કોઈ પણ હોય, લખો હોય તો તમારી નોટ્સમાં લખી નાખજો. ક્ષતિ કોઈ પણ પ્રકારની હોય, પણ ફરી પાછું કહું છું, ડિફેક્ટ એટલે કે ક્ષતિ કોઈ પણ પ્રકારની હોય, છતાં પણ કોઈ પણ ક્રિસ્ટલ છે ને એ વીજભારની દ્રષ્ટિએ તો તટસ્થ જ હોય. ક્ષતિ ગમે તે લઈ લેવાની, ધાતુ ઉણપ લેવાની, ધાતુ વધારે લેવાની, ફ્રેન્કલ લેવાની, શોર્ટકી લેવાની, ગમે ક્ષતિ લઈ લેવાની છૂટ. સ્ફટિક હંમેશા વીજભારની દ્રષ્ટિએ સેમ હોય, એમાં કોઈ દિવસ વીજભારનો ચેન્જીસ ના આવે. વીજભાર તો હંમેશા તટસ્થ જ રહેવાનો હોય.
તો આપને વિચાર આવે કે સાલું આવું કેવી રીતે શક્ય છે એમ. તો પહેલાં તો આ લખી લેજો. હું એક ક્વેશ્ચન આપું, માની લો કે આ 0.93ની વાત કરું. સમજો એક્ઝામમાં આ ધાતુની ક્ષતિ જે છે ને, ધાતુની ક્ષતિ એકચ્યુઅલમાં આના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય કેવી રીતે સમજો. ક્વેશ્ચન સમજો ખાસ. તમને એવું પૂછે કે Fe.93O Fe.93Oમાં Fe2+ અને Fe3+ 3+ અથવા 2+ લખો નું ટકાવાર પ્રમાણ જણાવો. ટકાવાર પ્રમાણ જણાવો. પહેલા તો તમને આ ક્વેશ્ચન ઉપરથી સીધો આઈડિયો આવી જવો જોઈએ. સમજો, આ ક્વેશ્ચન ઉપરથી સીધો આઈડિયો આવી જવો જોઈએ કે હમણાં આમાં ક્ષતિની વાત કરતા હતા. આ Fe2+ હોય ને આ O2- હોય. ખરેખર શું હોય? ફેરસ. ફેરસ એટલે શું થાય? Fe2+ ને ફેરસનો મિનિંગ જ એ થાય. ફેરસ એટલે Fe2+ થાય અને O2- થાય. તો આમાં Fe2+ બધા જ જો 0.93 Fe2+ હોય ને તો કોઈ દિવસ વીજભારની દ્રષ્ટિએ બેલેન્સમાં જ ન હોય. તો વીજભારની દ્રષ્ટિએ બેલેન્સ કરવા માટે Fe2+ ઉપરાંત આમાં Fe3+ પણ આવેલા હોય. ફરી પાછું સાંભળો છો ને મને? જોજો, સમજો ખાસ. Fe ઓછા છે, ધાતુની ઉણપ છે, છતાંય આ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એવું કેમ? એનું કારણ કે આમાં Fe2+ની સાથે સાથે Fe3+ પણ હોય અને Fe2+ની સાથે સાથે Fe3+ પણ હોય. એટલા માટે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. અને એનું પ્રૂફ તમને આ ક્વેશ્ચનથી મળી જાય. જો ક્વેશ્ચનમાં શું પૂછ્યું? Fe.93Oમાં Fe3+ અને Fe2+નું ટકાવાર પ્રમાણ જણાવો. એનો મતલબ કે આ પ્રૂફ થઈ ગયો કે આમાં Fe2+ હોય ને Fe3+ પણ હોય. ક્વેશ્ચનનું સોલ્યુશન કેવી રીતે કરવું? જોજો ક્વેશ્ચનનું આ સોલ્યુશન થાય કેવી રીતે. તો એમના માટે પહેલી વસ્તુ જુઓ, Fe.93O હોય ને તો આ ઓક્સાઇડ છે એ તો કાંઈ ના લખ્યું હોય તો 1 કહેવાય. આ 0.93 લખ્યા છે તો 0.93માં બંને આવી જાય. Fe બંને પ્રકારના Fe આવી જાય. Fe3+ પણ આવી જાય ને Fe2+ પણ આવી જાય. આ જે 0.93 છે ને એમાં બંને આવી જશે. Fe3+ પણ આવી જાય અને Fe2+ પણ આવી જાય. એનો મતલબ એવો થયો કે Fe3+ પ્લસ Fe2+ આ બંનેને ભેગા કરો ને ત્યારે એનું અમાઉન્ટ, એનું કુલ 0.93 ટકાવાર જેવું થાય. બરાબર છે? બેને ભેગા કરો ત્યારે માની લો કે આ Fe3+ છે એ X છે. હંમેશા ઓછું પ્રમાણ હોય ને ધારવાનું. હવે આમાં તમને ખબર કેમ પડશે કે Fe3+ ઓછો હોય? આ તો માની લો કે મેં અહીં લખ્યું છે, બાકી ખબર કેમ પડે Fe3+ ઓછો હોય એમ? તો એના માટે આ જુઓ, FeO હોય તો એમાં 1:1 રેશિયોમાં હોય તો એનો મતલબ આ 1 હોય. જો આઈડિયલ આદર્શ રીતે હોત તો એમ 1 એટલે કે આ 100 હોત અને આ 100 હોત. આ 100 એટલે કોણ? તો કે Fe2+. Fe2+ 100 હોત જો આદર્શ હોત તો. પણ આમાં 0.93 છે એનો મતલબ કે Fe2+ 100 નથી, થોડાક ઓછા છે. થોડાક ઓછા છે એનો મતલબ કે બંનેમાંથી Fe2+નું પ્રમાણ 100ની નજીક છે. 100ની નજીક એટલે વધુ પ્રમાણ છે. આનું પ્રમાણ ઓછું છે. જેનું પ્રમાણ ઓછું હોય એને ધારવાનું. તો Fe2+ કેટલા થાય? તો કે 0.93 - X થાય. કેમ ભાઈ? આ રહ્યું જો, બેયનો સરવાળો 0.93 થાય. કુલ બેયને ભેગા થઈને 0.93 થાય. Fe3+ ને X ધાર્યો હોય, Fe3+ ને તમે માની લો કે X ધારેલો હોય તો Fe2+ નું પ્રમાણ કેટલું થાય? તો કે 0.93 - X થાય. Fe3+ નું પ્રમાણ Fe2+ નું પ્રમાણ 0.93 - X થવાનું. બરોબર? ચલો હવે જુઓ. હવે આમાં આ ઓક્સાઇડ છે ને, ઓક્સાઇડ એ 2- છે. ઓક્સાઇડ તો 2- જ હોવાનો અને એનું પ્રમાણ કાંઈ નથી લખેલું એટલે 1 લખવાનું એમનું પ્રમાણ. હવે કરવાનું શું જોજો, વીજભાર બેલેન્સ એટલે કે વીજભારને સંતુલિત કરો. વીજભારનું સંતુલન કરવાનું. કેવી રીતે વીજભારનું સંતુલન? તો એમના માટે કન્સેપ્ટ જોજો. વીજભાર તો પહેલા અહીંયા શૂન્ય છે. જો આની ઉપર કાંઈ વીજભાર છે જ નહીં. મૂળ જે કમ્પાઉન્ડ છે એની ઉપર વીજભાર જ નથી. તો વીજભારનું બેલેન્સ કેવી રીતે કરવાનું? તો આનો વીજભાર ગુણ્યા આનું પ્રમાણ એટલે કે એનું અમાઉન્ટ
3 ગુણ્યા x એટલે 3x થાય. ટૂંકમાં આનો વીજભાર ગુણ્યાનું પ્રમાણ, આનો વીજભાર ગુણ્યાનું પ્રમાણ, આનો વીજભાર ગુણ્યાનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે કુલ વીજભાર તો 0 છે. તો ચલો 3 ઇન્ટુ x એટલે 3x, 2 ઇન્ટુ 0.93x, 2 ઇન્ટુ 1 અને 2 છે, -2 છે ને, ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે આ તો વીજભાર -2 છે. -2 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ, કારણ કે કુલ વીજભાર તો 0 છે, કુલ વીજભારમાં તો કંઈ છે નહીં. ચાલો x નું પ્રમાણ શોધીએ હવે. બસ આ જેને લખતા આવડી જાય ને, આ જે સમીકરણ લખતા આવડી જાય ને, એના માટે બધું ઈઝી. ચલો આ 3x પ્લસ 3 2 જા 6, 3 2 6, 9 2 ને 18 એટલે 1.86 થાય. -2x -2 બરાબર 0. 3x માંથી 2x જાય તો x, -2 માંથી પ્લસ 1.86 જાય તો -0.14 બરાબર 0. તો x બરાબર આવશે 0.14 અને x એટલે ખરેખર Fe3+. x એટલે શું છે ખરેખર? Fe3+ નું પ્રમાણ આવ્યું છે 0.14. તો Fe2+ કેટલું થાય? 0.93 - x એટલે કે 0.93 - 0.14. તો 0.93 માંથી 0.14 બાદ કરો તો 0.79 આવે. હવે વિચારો, ચાલો ટકાવાર પ્રમાણ કાઢવું હોય, ટકાવારી કાઢવી હોય, Fe3+ નું ટકાવાર પ્રમાણ, તો તમે માની લો કે 10મા ધોરણમાં હતા અથવા તો 12મા ધોરણમાં હતા, ટકા નીકળે કેવી રીતે, કોઈ પણ પર્સન્ટેજ કેવી રીતે કાઢવાના? તો મેળવેલા ગુણ છેદમાં કુલ ગુણ ગુણ્યા 100, મેળવેલા ગુણ છેદમાં કુલ ગુણ ગુણ્યા 100 એટલે ટકાવાર નીકળી જાય. તો Fe3+ નું ટકાવાર પ્રમાણ કાઢવું હોય તો Fe3+ મેળવેલા એટલે કે ટોટલમાંથી 0.14 જેટલા છે એ મેળવેલા છે. મેળવેલા એટલે કે એટલા છે, કુલ કેટલા છે તો કે 0.93 હતા, એને ગુણ્યા 100 કરો તો આનું સાદુરૂપ આપશો તો 15% જેવું આવશે. કેટલું આવશે? આ 15% જેટલું આવશે. તો Fe3+ નું ટકાવાર પ્રમાણ 15% થઈ ગયું, બરોબર. હવે માની લો કે Fe2+ નું ટકાવાર પ્રમાણ કાઢવું હોય. કોનું? Fe2+ નું ટકાવાર પ્રમાણ કાઢવું હોય તો મેળવેલા છે 0.85, 0.85 નહીં 0.79, કુલ કેટલા છે તો કે 0.93 હતા કુલ, ગુણ્યા 100 તો આનું સાદુરૂપ આપશો એટલે કેટલા આવશે? 85%. અથવા તો આ 15% આવી ગયું હોય તો 100 માંથી 15% બાદ કરો તો 85% Fe2+ જ હોય. આ બધો મસ્ત રીતે આન્સર આવી ગયો. જો આખે આખું સોલ્યુશન ફરી પાછું ડિટેલમાં સમજાવું છું તમને. આખે આખું સોલ્યુશન સમજો, કેવી રીતે એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યો, કેવી રીતે ગણતરી કરી આપણે, ક્વેશ્ચન શું હતો. આખું રિવિઝન કરાવ્યા પછી હું તમને એક બીજો ક્વેશ્ચન આપું, એ તમારે મને સોલ્વ કરી આપવાનો છે, બરોબર. ચલો પહેલા સમજો. Fe.93 હતું, એમાં Fe3+ અને Fe2+ નું ટકાવાર પ્રમાણ શોધવાનું છે. કોનું ટકાવાર પ્રમાણ ઓછું હશે ખબર કેમ પડે? તો કે Fe છે તો એમાં Fe2+ અને O2- હોય, એટલે Fe2+ છે ને એ 100 ની નજીકનું ટકાવાર હોય. તો 100 ની નજીકનું એટલે આ રહ્યું, જો 85% જેવું આવ્યું. તો જે વધુ છે ને એને ધારવાનું નહીં, જે ઓછા છે એને ધારવાનું. તો માની લો કે આને ધારેલા Fe3+ અને x, તો Fe2+ કેટલો આવ્યો? 0.93 - x આવ્યો, કારણ કે કુલ તો 93 છે. બેનો સરવાળો કરો તો કુલ 93 થાય. Fe3+ ને x ધારો તો x પહેલી સાઈડ જાય તો 0.93 - x, 0.93 - x. વીજભારનું સંતુલન જ મેઇન છે. આ જેને આવડી જાય લખતા એમના માટે બધું ઈઝી. કેવી રીતે વીજભારનું સંતુલન કરવાનું? તો કે ચલો Fe3+ ને x ધારેલો, Fe2+ છે 0.93 - x, ટૂંકમાં કુલમાંથી x બાદ કરી નાખવાનો. ઓક્સિજન છે એનો વીજભાર હોય ઓક્સાઇડ 2- અને પ્રમાણ એનું 1 છે. તો આનો વીજભાર ગુણ્યાનું પ્રમાણ એટલે 3x, પછી આનો વીજભાર ગુણ્યાનું પ્રમાણ તો 2 × 0.93x, 93 - x. આનો વીજભાર ગુણ્યાનું પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ 0. કેમ ઇઝ ઇક્વલ ટુ 0? કારણ કે કુલ વીજભાર તો 0 છે આનો. તો આમનું સાદુરૂપ આપો તો આમાંથી x મળે, x એટલે કે Fe3+ મળે. તો Fe3+ મળે તો Fe3+ ઉપરથી Fe2+ મળી જાય. આ મેળવેલા છે અને કુલ 0.93 છે. તો મેળવેલા ગુણ ભાગ્યા કુલ ગુણ મલ્ટીપ્લાય 100, તો એમનું ટકાવાર થઈ જશે. હવે Fe3+ 15% આવ્યું હોય તો 100 માંથી 15% બાદ કરી નાખો
તો 100% બાદ કરો તો 85% આવે. તો આ રીતે ગણતરી ના કરો, ડાયરેક્ટ 100% બાદ કરો તો પણ આનો આન્સર આવી જાય. તો ક્ષતિના એક્ઝામ્પલ, ધાતુ ઉણપ ક્ષતિનો પ્રકાર ક્વેશ્ચન જે છે એ આ રીતનો પણ પૂછાઈ શકે. ચલો નેક્સ્ટ હું ક્વેશ્ચન આપું. એક કામ કરો, એક ક્વેશ્ચન પહેલા તો તમે જોઈ લ્યો, પછી આમને પોઝ કરો. ચલો Fe.96O માની લો કે છે માં Fe3+ એન્ડ Fe2+ નું ટકાવાર પ્રમાણ શોધો. નું ટકાવાર પ્રમાણ શોધો. ચલો બંને શોધવાના છે તમારે. Fe3+ અને Fe2+ બંનેનું ટકાવાર પ્રમાણ શોધવાના. પહેલા તમે વિડીયો પોઝ કરો. આગળ મેં તમને જે કન્સેપ્ટ આપેલો હતો એ જ કન્સેપ્ટ છે સેમ, અને સોલ્વ થઈ ગયા પછી ચેક કરો કે હું જે સોલ્વ કરું છું એ સાચો છે ને, મારે જે આન્સર નીકળે છે એ સાચો આન્સર છે ને. ચલો જોજો ક્વેશ્ચન. આપણી પાસે છે પહેલા તો Fe.96O. અને હા બીજી વસ્તુ કહી દો કે આમને હું ટ્રીક આપીશ એક્ઝામમાં આવું કંઈ પેન ઉઠાવવાની જરૂર નથી. તમે જોઈને કહી દેશો કે આનું પ્રમાણ આટલું, આનું પ્રમાણ આટલું. ઇન્સ્ટન્ટ સોલ્યુશન, જોઈન ક્વેશ્ચનને સોલ્વ. તમે પેન હાંકવાની પણ જરૂર ના પડે, એવી રીતે જોઈન તમને ટ્રીક આપીશ આની. છેલ્લે સુધી લેક્ચર પરફેક્ટ જોજો, ડાયરેક્ટ ટ્રીક નહીં જોતા. ચલો હવે આમાં Fe3+ પણ હોય અને Fe2+ પણ હોય, અને આ જે છે એ ઓક્સાઇડ છે. Fe3+ માની લો કે X છે, તો આ કેટલો થાય તો કે 0.96 - X. ટૂંકમાં બંનેનું પ્રમાણ કુલ થઈને 0.96 છે. એમાંથી આને X ધારી લીધો તો આ 0.96 - X, અને આ તો એક જ છે. વીજભારનું સંતુલન, વીજભારનું એટલે કે ચાર્જ બેલેન્સ, વીજભારનું સંતુલન. ચલો કેવી રીતે કરવાનું વીજભારનું સંતુલન? એનો વીજભાર ગુણ્યા એનું પ્રમાણ. 3 × X એટલે 3X, 2 × 0.96 - X, -2 × 1 = 0. કેમ ભાઈ 0? કારણ કે ઉપર કોઈ છે જ નહીં વીજભાર, એટલા માટે. ચલો સાદરૂપાનું 3X પ્લસ આ 6 દુ ને 12 નું બગડું, વધી પડી 1, 9 દુ 18 ને 19 એટલે કે 1.92. 2 ને આની સાથે મલ્ટીપ્લાય કરી દો એટલે 2X -2 = 0. ચલો 3X માંથી 2X બાદ કરી નાખો એટલે X આવે. 1.92 2 માંથી બાદ કરી નાખો એટલે 0.08 આવશે, = 0. સો X નું પ્રમાણ આવશે 0.08. X નું પ્રમાણ આવશે 0.08. એટલે આ ખરેખર કોનું આવ્યું કહેવાય? Fe3+ નું પ્રમાણ આવ્યું કહેવાય 0.08. અને Fe2+ નું પ્રમાણ કેવી રીતે કાઢવાનું? તો કે સૂત્ર હતું 0.96 - X. 0.96 - X એટલે 0.08. ચલો 16 માંથી 8 બાદ કરી નાખો તો 8 વધશે, આ 8 વધશે. ટૂંકમાં Fe2+ આવે છે 0.88. નેક્સ્ટ, હવે આપણે આનું ટકાવાર પ્રમાણ શોધવું છે. Fe3+ નું ટકાવાર, Fe2+ નું ટકાવાર. ચલો પહેલા આપણે શોધીએ Fe3+ નું ટકાવાર પ્રમાણ. ટકાવાર પ્રમાણ કેવી રીતે શોધાય? તો કે એમને મેળવેલા ભાગ્યા કુલ ગુણ્યા 100. Fe2+ નું કેવી રીતે શોધવાનું? તો કે Fe2+ નું ટકાવાર પ્રમાણ. ટકાવાર પ્રમાણ તો કે પેલા મેળવેલા કેટલા છે? મેળવેલા 0.88 ભાગ્યા કુલ ગુણ્યા 100. અને જે ફાઇનલ આન્સર આવે એ તમે કાઢજો. હું તમને ડાયરેક્ટ આન્સર કેમ કાઢવો એમ સમજાવીશ. આ પૂરેપૂરો ક્વેશ્ચન લખી લો. પહેલા તો પૂરેપૂરો ક્વેશ્ચન લખી લો. આમને ટકાવાર પ્રમાણ મેં તમને કીધું તું ટ્રીક આપીશ આની. ડાયરેક્ટ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરો એની ટ્રીક આપીશું. પહેલાં તો ન જેને લખેલું એ પૂરેપૂરું લખી લેજો. હું આ સિમ્પ્લિફિકેશન એટલે કે સાદરૂપ આપજો અને સાદરૂપ આપીને આન્સર કાઢજો. આનું નિયરલી = 9% જેવું આવશે. કમ્પ્લીટ 9 નહીં આવે, 8 point સમથિંગ આવશે. નિયરલી = 9 લઈ લો આને. આમનું આવશે 9, પહેલામાંથી બાદ કરી નાખો 100 માંથી એટલે 91% જેવું આવશે. નિયરલી = 91%. પહેલાં તો આ લખી લો. હવે થોડાક ક્વેશ્ચન આપું, પહેલાં એ ક્વેશ્ચન સોલ્વ કરો પછી ટ્રીક આપું. ચલો પહેલાં થોડાક ક્વેશ્ચન લખી નાખો.
એફી માની લો કે 0.97 આ સોલ્વ કરો. પછી માની લો કે mn 0.98 આવો ક્વેશ્ચન આપેલો છે, આ સોલ્વ કરો. પછી માની લો કે એફી 0.95 આ ક્વેશ્ચન સોલ્વ કરો. પછી કોબાલ્ટ 0.79 આ ક્વેશ્ચન સોલ્વ કરો. ચલો વિડીયોને થોડીક વાર માટે પોઝ કરો. જેટલા તમને આ ક્વેશ્ચન આપેલા છે એટલા ક્વેશ્ચન તમે સોલ્વ કરો અને ક્વેશ્ચન સોલ્વ કર્યા પછી જ આ ફરી પાછું આગળ વધજો. અત્યારે કામ કરો, પહેલા લેક્ચરને સ્ટોપ કરો. ચલો હવે ડાયરેક્ટ સોલ્યુશન આનું કેવી રીતે કરવું એમની હું ટ્રીક આપું. ફરી પાછું જોઈ લો ક્વેશ્ચનને. પહેલાં તો આ તમને મેથડથી પરફેક્શન આવી જ ગયું હશે કે પહેલાં તમારે જે ઓછું પ્રમાણ છે એને ધારી લેવાનું અને પછી જ એનું સિમ્પ્લિફિકેશન આપવાનું, સાદુરૂપ આપવાનું. બરાબર? આવી રીતે કેલ્ક્યુલેશન કરીને કરશો એટલે આમ જોઈએ તો માની લો કે આમનું આપણે એક્ઝેક્ટ પ્રમાણ કાઢવું હોય, એક્ઝેક્ટ સોલ્યુશન કરવું હોય, એક્ઝેક્ટ પ્રમાણ, તો આમનું એક્ઝેક્ટ 8.33% જેવું નીકળશે. અને 8.33 જો તમે 100માંથી બાદ કરી નાખશો તો 91.67% જેવું કેટલું આવશે? 91.67% જેવું આ આવશે. પણ માની લો કે આટલું બધું નથી કરવું, એક્ઝામમાં તો આપણી પાસે આવો ટાઈમ ના હોય. ઇન્સ્ટન્ટ આવા બધા ક્વેશ્ચનના સોલ્યુશન કરવા છે. તો ઇન્સ્ટન્ટ સોલ્યુશન કરવા હોય તો કેવી રીતે કરવા સમજો ખાસ. અહીંયા માની લો કે આ જ ક્વેશ્ચન છે તો એને સોલ્વ કેમ કરવો? ડાયરેક્ટ સોલ્યુશન હેડિંગ લગાવજો પહેલા, ડાયરેક્ટ સોલ્યુશન. જો આ ટ્રીક છે, યુનિવર્સલ નથી. યુનિવર્સલ એટલે બધા જમાં લાગુ નહીં પડે પણ 99માં લાગુ પડી જશે. શેમાં લાગુ પાડવું, શેમાં લાગુ ના પાડવું એ હું તમને કહીશ કે ભાઈ અહીંયા સુધીની રેન્જમાં તમારે લાગુ પાડવાનું. કરવાનું શું? જો માની લો કે ક્વેશ્ચન આ જ છે, એમાં એફી 0.96 પૂછેલું હતું. આમાં Fe3+ નું ટકાવાર પ્રમાણ અને Fe2+ નું ટકાવાર પ્રમાણ આપને પૂછેલું હતું. બરાબર? Fe3+ અને Fe2+ નું. કરવાનું શું? પહેલું કામ 100માંથી આ 96% બાદ આને માની લો કે ટકાવારી ગણી લો. 0.96 છે ને ટકાવારીમાં ગણવા માટે માની લો કે 100 વડે ગુણી નાખો ને 96% છે એવું માની લો. આ તો પહેલું તો કામ શું કરવાનું? આ 100માંથી 0.96 ને ટકાવારીમાં 96% કરી નાખો એટલે કેટલા ટકા થાય? 4% થાય. 100માંથી પહેલું કામ કરવાનું કે અહીંયા જેટલા છે ને એટલા બાદ કરી નાખવાના. બરાબર? પહેલું આ જેટલા ટકા આવે ને એના ડબલ કરી નાખવાના, એને ગુણ્યા 2 કરી નાખવાના. એટલે કેટલા ટકા થશે? આ 8% થશે. તો 8% ઓછા પ્રમાણમાં આવે અને 100માંથી 8 બાદ કરી નાખો એટલે 92%. ડાયરેક્ટ આનો આન્સર આવી જજો. નિયરલી ઇક્વલ ટુ 8, ઓલો 8.33 એટલે એની નજીક જ આવી ગયો આન્સર. તમને ઓપ્શન જોઈને એક્ઝેક્ટ ઓપ્શન તો તમને ખબર જ હોય કે ભાઈ આનો આ જ આવશે, કારણ કે આ આવ્યા 8 તો એક ઓપ્શનમાં આપેલું છે 8.33. નજીકના કોઈ દિવસ ઓપ્શન ન આવે ટકાવારીમાં કે 8.33 આપ્યો ને એક 8 ઓપ્શન આપ્યો ને એક 9 ઓપ્શન આપ્યો ને એમ ના આવે. ટકાવારીમાં તો તમને ડાયરેક્ટ તમે સ્માર્ટ વર્ક કરો તમને ઓપ્શન મળી જાય 8.33 અને આ 91.33. ફરી પાછું શું કરવાનું? 100માંથી આ બાદ કરી નાખવાના. 100માંથી આ બાદ કરી નાખો 96 એટલે 4 આવે, એને ડબલ કરવાના. 4 ને ડબલ 8 એટલે કે ઓછું પ્રમાણ હોય 8% અને વધુ પ્રમાણ હોય 92%. હજી જુઓ, માની લો કે આ ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન એમ્સમાં પૂછાણો હતો. આ ક્વેશ્ચન બરોબર છે, એમ્સમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો. આ સેમ બેઠો આ ક્વેશ્ચન છે. આને સોલ્વ કરવો હોય તો કેવી રીતે કરવાનો? આમાં મેંગેનીઝનું પ્રમાણ 3+ કેટલા ટકા છે અને Mn2+ કેટલા ટકા છે આ કાઢવું હોય તો પહેલું કામ 100માંથી 98 બાદ કરો. તો 100માંથી 98 બાદ કરશો તો 2% આવશે. 2% ને 2 વડે ગુણો તો 4% આવશે. તો 4% Mn3+ અને 96% Mn2+. આ ડાયરેક્ટ ટ્રીક, આનું સોલ્યુશન. માની લો કે આને સોલ્વ કરતા હોય, ચલો આમાં Fe3+, હવે ડાયરેક્ટ Fe3+ ને Fe2+, હવે તો ડાયરેક્ટ આવડવું જોઈએ ભૂલકાઓ. 100માંથી 95 બાદ કરો એટલે 5 વધે, તો 5 ને ડબલ કરો તો 10% આ થાય અને 90% આ થાય. અરે હા કે ના? આમને સોલ્વ કરતા હોય જોવો, Fe3+ અને Fe2+. સમજો, 100માંથી 97 બાદ કરો એટલે 3% આવે, 3 ના ડબલ તો 6% આ અને 94% આ થવાના. અહીંયા જોજો, આ ક્વેશ્ચન સોલ્વ કરેલો તો આપણે શું છે? Fe 0.93
હવે આમાં Fe3+ નું પ્રમાણ કેટલું અને Fe2+ નું પ્રમાણ કેટલું એ કાઢવું હોય તો એના માટે જોજો 100 માંથી 93 બાદ કરો એટલે 7 વધે, 7 ને ડબલ એટલે 14% થાય અને આ કેટલા થાય 14 તો આ 86% થાય. આપણો એક્ઝેક્ટ આન્સર 15% અને આ આવતો તો 85%. બરોબર છે. આ ટ્રીકથી આવે છે. આ શેનાથી આવે છે? ટ્રીકથી આવે છે. અને આ એક્ઝેક્ટ આન્સર આવે મતલબ એની આસપાસ ટ્રીક જે છે ને ટ્રીક એનો આન્સર આની આસપાસ જ આવશે. હવે હું જે એક વસ્તુ કહું છું ને એ સાંભળજો. ઇન શોર્ટ કે તમારે આટલી બધી કેલ્ક્યુલેશનની માથાકૂટ જ નીકળી જાય. હવે હું જે કહું છું એ સમજો ખાસ. જો આવું હોય, માની લો કે આમ હોય કદાચ Mn.99O તો આનો આન્સર પરફેક્ટ આવે. આમ હોય Mn.98O તો આનો આન્સર પરફેક્ટ આવે. આમ હોય માની લો કે Fe.97O તો આનો આન્સર થોડોક ચેન્જ આવે, માઇનોર એવો ચેન્જ આવે. આનો આન્સર થોડોક માઇનોર એવો ચેન્જ આવશે. આનો થોડોક વધારે ચેન્જ આવશે. બહુ એટલો બધો ફેર ના પડે. આનો આન્સરમાં થોડોક વધારે ફેર આવે અને આના આન્સરમાં 1% જેટલો ફેર આવે. હમણાં જોયું હતું કે એક્ઝેક્ટ આન્સર છે એ 15% અને 85% આવતો હતો. આ એક્ઝેક્ટ આન્સર આવતો હતો અને આપણી ટ્રીકથી કેટલો આવતો હતો? ટ્રીકથી તો કે આ 14% અને આ 86% જેટલો આવતો હતો ટ્રીકથી. ટૂંકમાં 100 ની જેમ નજીક હોય ને એમાં આન્સર પરફેક્ટ આવે. 100 ની જેમ દૂર જતા જાઓ એમ આ ટ્રીક ઓછી લાગતી જાય. તમારે હંમેશા કાન ખોલીને સાંભળજો. ટ્રીક છે ને ટ્રીક 0.93 સુધી જ લગાવવાની. પણ જો માની લો કે તમને કોબાલ્ટનું એક્ઝામ્પલ આપ્યું હતું 0.79O આમાં ટ્રીક લગાવવી નહીં. ટ્રીક ન લગાવવી. કેમ આમાં ટ્રીક ન લગાવવાની ભાઈ? કારણ કે આ 100 થી વધારે દૂર રહેલું ગયું છે અને જો આમાં ટ્રીક લગાવવા જાશો ને તો 38% અને યાદ રાખજો સામે બીજો કેટલો આવશે? 68% એવું આવશે. 62%. 79 છે 79. એક કામ કરો, આપણે ટ્રીકથી વિચારવા જાઓ. ટ્રીકથી વિચારીએ તો શું થાય? 100 માંથી 79 બાદ કરો એટલે 21 આવે. 21 દુ 42%. 32 નહીં પણ 42% થાય. 42% ને 100 માંથી બાદ કરી નાખો તો 100 માંથી 42% બાદ કરો તો તમને મળશે 58% મળશે. તો આન્સર તમે 58% અને 42% તો એ ન ટીકમાં રહીને આવતા વધારે ફ્લક્ચ્યુએશન થઈ જાય. આનો એક્ઝેક્ટ આન્સર જે છે એ આવશે, યાદ રાખજો, 53% અને 47% એક્ઝેક્ટ આન્સર. અને ટ્રીકથી કેટલો આવે છે? ટ્રીકથી તો કે ટ્રીકથી આવે છે ટોટલ 42% અને આ બાદ કરી નાખો એટલે 58%. એ ટ્રીકથી આવે છે. તો યાદ રાખજો એક્ઝેક્ટ આન્સર આનાથી આવશે. મતલબ તમારે નિયલ ઇક્વલ ટુ એક્ઝેક્ટ આન્સર જોતો હોય તો પહેલું જ કરવું પડે. નિયલ ઇક્વલ ટુ આન્સર જોતો હોય તો ટ્રીકથી કરવું પડે. તો આઈ હોપ કે તમને 100 ની જેમ નજીક હોય લખજો. 100 ની જેમ નજીક હોય એમ પરફેક્ટ આન્સર આવે. 100 થી જેમ દૂર જતા જાય એમ ફ્લેક્ચ્યુએશન એટલે કે એમાં ચેન્જીસ આવતો જાય તો એમાં ડાયરેક્ટ તમારે કોઈ દિવસ ક્વેશ્ચન તમારે કરવા નહીં. બરાબર છે? જેમ દૂર હોય એમ. પણ આવા ક્વેશ્ચનને તો તમારે યાદ જ રાખી લેવાય. યાદ રાખી લેવા એટલે આરામથી સોલ્વ થઈ જાય તમારા. સો ફ્રેન્ડ્સ, આ લખી લો. આ બધા હતા ધાતુ ઉણપક્ષતિના ક્વેશ્ચન્સ. આઈ હોપ કે તમને ધાતુ ઉણપક્ષતિના ક્વેશ્ચન્સ કેવી રીતે સોલ્વ કરવા એ સમજાઈ ગયા હશે. હવે ચલો, હવે નેક્સ્ટ હેડિંગ લગાવી દેજો. અશુદ્ધિ ક્ષતિ એટલે કે ઇમ્પ્યુરિટી ડિફેક્ટ. ઇમ્પ્યુરિટી ડિફેક્ટ, અશુદ્ધિ ક્ષતિ, ઇમ્પ્યુરિટી ડિફેક્ટ. હવે આ અશુદ્ધિ ક્ષતિમાં હોય શું? કોને અશુદ્ધિ ક્ષતિ કહેવાય? તો એના માટે જુઓ, માની લો કે આપણી પાસે NaCl સોડિયમ ક્લોરાઇડનો ઘન છે. ચલો જોજો, આ Na+, અહીંયા ફરી પાછો Na+, અહીંયા ફરી પાછો આપણી પાસે Na+. હું પહેલાં સોડિયમ ક્લોરાઇડ એટલે કે Na+Cl- આ આપણે પહેલાં દોરી લઈએ અને પછી એમાં અશુદ્ધિ ઉમેરશું આપણે. ચલો, આપણી પાસે આવા NaClમાં સોડિયમ પ્લસ છે અને સાથે સાથે Cl- તો હોય જ ને. આ Cl-. આમનો પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, સમજો ભૂલકાઓ. અશુદ્ધિ ક્ષતિ
આમ તો આ વિસ્થાપન ક્ષતિ જેવું જ છે. હવે માની લો કે આપણી પાસે આ સોડિયમ ક્લોરાઇડ આવી રીતે હોય આમ, અને સોડિયમ ક્લોરાઇડમાં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરવાનો થાય. ચલો વિચારો, સોડિયમ ક્લોરાઇડની અંદર સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરીએ આપણે માની લો કે, તો થાય શું? તો કે સ્ટ્રોન્શિયમ છે ને, સ્ટ્રોન્શિયમ એ Sr2+ હોય, બરાબર. સ્ટ્રોન્શિયમ શું હોવાનો? Sr2+ હોવાનો. સોડિયમ છે એ તો Na+1 હોવાનો. સોડિયમ છે તો Na+1 હોવાનો. હવે તમારે બે સોડિયમ ક્લોરાઇડની જરૂર પડશે. શા માટે? તો કે સ્ટ્રોન્શિયમ 2+ હોય તો 2+ માટે 2Na+ જોઈએ. તો માની લો કે તમે આમાં સ્ટ્રોન્શિયમ ઉમેરો. સમજો, આમાં માની લો કે સમઘન છે આપણી પાસે આવો કોઈ, આની અંદર માની લો કે તમે સ્ટ્રોન્શિયમ SrCl2 ઉમેરો, તો એકચ્યુઅલમાં થાય શું જોજો, બરાબર. આમાં થવાનું શું? પહેલા એક કામ કરું, જેમ છે ને એમ જ દોરી લઉં. અહીંયા Na+, અહીંયા પણ Na+, અહીંયા પણ Na+, બરાબર. જેવી રીતે છે આપણે એવી રીતે દોરી જ લઈએ પહેલા, પછી એમાં એકચ્યુઅલી પ્રેક્ટિકલી થાય શું એ સમજશું. ચલો, અહીંયા Na+, અહીંયા Na+, અહીંયા Na+, અને વચ્ચે શું છે એની સાથે સ્ફટિકમાં? Cl-, 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 અહીંયા Cl-, આ Cl-, આ Cl-. આવો આપણી પાસે ઘન હતો, બરાબર. હવે એમાં આપણે સ્ટ્રોન્શિયમ 2+ ઉમેરીએ છીએ. જોજો, આ સોડિયમ ક્લોરાઇડ હતો, એમાં સ્ટ્રોન્શિયમ 2+ ઉમેરો તો એક સ્ટ્રોન્શિયમ આવે ને તો અંદરથી બે સોડિયમને ઉડાડી દે, અને બે સોડિયમને ઉડાડી દે અને કોઈ એક સોડિયમનું સ્થાન સ્ટ્રોન્શિયમ 2+ લઈ લે. ફરી પાછું, એક સ્ટ્રોન્શિયમ 2+ આવે તો બે સોડિયમને દૂર કરે અંદરથી. વીજભારની દ્રષ્ટિએ સાંભળજો ખાસ, ક્ષતિ ગમે તે હોય, ક્ષતિ ચાહે ગમે તે હોય, શોર્ટકી હોય, ફ્રેન્કલ હોય, ધાતુ ઉણપ હોય, ધાતુ વધારો હોય, કે પછી આ અશુદ્ધિ ક્ષતિ હોય, ગમે તે ક્ષતિ લઈ લો, વીજભારની દ્રષ્ટિએ કોઈ દિવસ કોઈમાં ફેરફાર ના થાય. માત્ર તત્વયોગમિતિ કે બિન તત્વયોગમિતિ પ્રમાણે ફેરફાર થાય. આ બિન તત્વયોગમિતિ કહેવાય ને, આમાં ધન આયનની સાપેક્ષમાં ઋણ આયન વધી જાય છે. જો પણ વીજભારમાં ફેર નથી પડતો. વીજભાર કારણ કે એક સ્ટ્રોન્શિયમ આવે તો એની સામે બે સોડિયમ નીકળી જાય છે. તો આમાં થાય શું? તો કે એક સોડિયમનું સ્થાન છે ને, એક સોડિયમનું સ્થાન એ સ્ટ્રોન્શિયમ 2+ લે, અને અહીંયા શું થાય ખબર છે? અહીંયા વેકેન્સી એટલે કે અવકાશ ઉત્પન્ન થાય. વેકેન્સી ડિફેક્ટ એટલે કે અવકાશીય ક્ષતિ ઉત્પન્ન થાય. શું થાય? અહીંયા અવકાશીય ક્ષતિ ઉત્પન્ન થાય. આમાં વેકેન્સી ડિફેક્ટ જનરેટ થાય. ક્વેશ્ચન એવું પૂછે તમને કે આમાં અવકાશીય ક્ષતિની કેટાયોનિક ક્ષતિ જેને કહેવાય, અથવા તો કેટાયોનિક અવકાશ, ધન આયનીય અવકાશ, કારણ કે ધન આયન નીકળી ગયો એટલે અવકાશ એટલે જગ્યા ઉત્પન્ન થઈ. સંખ્યા કેટલી હોય? ધન આયનીય આખું લખું, ધન આયનીય અવકાશની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોન્શિયમ 2+ ની સંખ્યા. એટલે કે જેટલી સ્ટ્રોન્શિયમ 2+ ની સંખ્યા હોય એટલા અવકાશ ઉત્પન્ન થાય. તમને ક્વેશ્ચન પૂછે કે સોડિયમ પ્લસ કેટલા દૂર થાય, તો માની લો કે 1 મોલ સ્ટ્રોન્શિયમ 2+ આવે ને, 1 મોલ સ્ટ્રોન્શિયમ 2+, તો સામે 2 મોલ સોડિયમ દૂર થાય. 1 મોલ સ્ટ્રોન્શિયમ 2+ આવે તો સામે 2 મોલ સોડિયમ 1 દૂર થાય. જગ્યા એટલે કે અવકાશ કેટલા પડે? ધનાની અવકાશની સંખ્યા કેટલી હોય? તો કે જેટલા સ્ટ્રોન્શિયમ હોય એટલા જ એના અવકાશની સંખ્યા હોય. તો આનું ક્વેશ્ચન ગમે રીતે પૂછી શકે. માની લો કે એક વખત એમ્સમાં પૂછેલો ક્વેશ્ચન, સમજો આ ક્વેશ્ચન એમ્સમાં પૂછાઈ ગયો છે. આ ક્વેશ્ચન, NaCl is doped with 10⁻⁴ mol%. મોલ નથી કીધો, 10⁻⁴ મોલ નથી કીધા, મોલ % કીધા છે, પર્સન્ટેજમાં આવ્યો છે. SrCl2 then the concentration of cationic vacancies are. ટૂંકમાં એમ કીધું છે કે જો NaCl-માં 10⁻⁴ મોલ% સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે તો ધનાયનીય અવકાશોની સંખ્યા કેટલી હોય?
તો પહેલી વસ્તુ સમજો, પહેલા તો તમને ધન આયનીય અવકાશોની સંખ્યા પૂછી છે તો તમારે શોધવાનું ધન આયનીય અવકાશ ન હોય, તમારે શોધવાનું હોય સ્ટ્રોન્શિયમ શોધવાનું હોય, સ્ટ્રોન્શિયમની ગણતરી કરવાની હોય. સોલ્યુશન જુઓ, આપણી પાસે છે 10⁻⁴ મોલ પરસન્ટ SrCl2. તો પહેલા તો ટકાવારીને અમાઉન્ટમાં ફેરવવા માટે તમારે 100 વડે ભાગવા પડે. તો 10⁻⁴ ને ટકાવારીમાંથી મોલમાં ફેરવવા માટે શું કરવું પડે? 100 વડે ભાગી નાખો તો એ મોલમાં રૂપાંતર થાય, ટકાવારીમાંથી અમાઉન્ટમાં રૂપાંતર થાય. તો 10⁻⁴ ભાગ્યા 100 એટલે મોલ થઈ જાય, ટકા નીકળી ગયા ટૂંકમાં. આ 10⁻² કહેવાય. 10⁻² ઉપર જાય તો 10⁻² થાય. ફરી પાછું આ 10⁻², 10⁻² ઉપર જાય તો -10⁻², તો -4 તો હતા જ ને, હજી -2 થાય તો -6 મોલ SrCl2 કહેવાય હકીકતમાં. તો 10⁻⁴ મોલ પરસન્ટ એટલે હકીકતમાં કેટલા કહેવાય? તો કે 10⁻6 મોલ SrCl2. હવે સમજો, 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 સ્ટ્રોન્શિયમ 2+. 1 મોલ સ્ટ્રોન્શિયમ 2+ એટલે આટલા 6.022 ગુણ્યા 10⁻23 સ્ટ્રોન્શિયમ 2+ થાય. હવે આપણી પાસે મોલ કેટલા છે? 10⁻6 મોલ છે. 10⁻6 મોલ બરાબર કેટલા સ્ટ્રોન્શિયમ 2+ થાય? તો 6.022 મલ્ટીપ્લાય 10⁻23 મલ્ટીપ્લાય 10⁻6. તો 10⁻23 માંથી 10⁻6 બાદ કરો તો 10⁻17 સ્ટ્રોન્શિયમ 2+ થાય. અને જેટલા સ્ટ્રોન્શિયમ 2+ હોય એટલા જ અવકાશની સંખ્યા થાય. હવે યાદ કરો, હવે ધન આયનીય અવકાશની સંખ્યા, ધન આયનીય અવકાશોની સંખ્યા, ધન આયનીય અવકાશોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રોન્શિયમ 2+ ની સંખ્યા. તો તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે આ અવકાશોની સંખ્યા કેટલી હોય? તો સ્ટ્રોન્શિયમ 2+ ની આટલી હોય તો ધન આયનીય અવકાશોની સંખ્યા કેટલી થાય? એટલી જ થવાની. તો આનો આન્સર હું ડાયરેક્ટ આમ લખી શકું, 6.022 મલ્ટીપ્લાય 10⁻17 17. તો આ એમ્સમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન હતો. વ્યવસ્થિત રીતે લખી લેજો, ભૂલકાઓ. જોજો, એમ્સમાં તો પહેલા ઇંગ્લિશમાં જ આવતા ને ક્વેશ્ચન, ગુજરાતી તો આપણે કરવાનું હોય, ગુજરાતી તો આપણે નક્કી કરવાનું હોય. અને મોલ પરસન્ટ ટકાવારીમાં પૂછ્યું હોય તો 100 વડે ભાગી નાખવાના હોય. જો ડાયરેક્ટ એમ કીધું હોત કે 10⁻4 મોલ SrCl2 તો પછી ડાયરેક્ટ જ સોલ્યુશન કરવાનું હોય ને. પણ ટકાવારીને પહેલા અમાઉન્ટમાં ફેરવવાનું અને પછી જ ક્વેશ્ચનનું સોલ્યુશન કરવાનું. સો ફ્રેન્ડ્સ, પહેલા તો પોઝ કરીને લખી લેજો કમ્પ્લીટ. અને અહીંયા આપણી ક્ષતિની સંપૂર્ણ જેટલું આપણે ક્ષતિમાં આવતું હતું, ડિફેક્ટમાં આવતું હતું, બિંદુ ક્ષતિ જેટલા પ્રકારની હતી, તત્વયોગમિતિ, બિન તત્વયોગમિતિ, અશુદ્ધિ ક્ષતિ, બધા જ પ્રકારની આપણે ક્ષતિ વિશે સ્ટડી કરી લીધું. આજને આજ આમની પહેલાંનો લેક્ચર હતો એ લેક્ચર અને આ લેક્ચર બંને લેક્ચર ફરી પાછું 3 ટાઈમ્સ તમારી નોટ્સમાંથી રિવિઝન કરી અને જેટલા રેફરન્સ બુકમાંથી MCQ મળે મિનિમમ તમારે ક્ષતિના 30 MCQ તમારે આજને આજે સોલ્વ કરવાના છે. ક્ષતિનો કોઈ પણ ક્વેશ્ચન તમારી સામે આવે તો તમે બિંદાસ સોલ્વ કરી શકો, ઇઝીલી સોલ્વ કરી શકો. કારણ કે જો કન્સેપ્ટ ભણવો અલગ છે ને MCQ સોલ્વ કરો ને એ વસ્તુ આખી અલગ છે. એ એપ્લિકેશન આવે. તમે ફિઝિક્સમાં પણ યાદ રાખજો, કેમિસ્ટ્રીમાં પણ યાદ રાખજો, બાયોલોજીમાં જેટલા MCQ સોલ્વ કરશો ને, પહેલી વાર ખાસ કરીને ફિઝિક્સમાં એવું થશે, પહેલી વાર કોઈ ચેપ્ટર MCQ સોલ્વ કરો ને તો માંડ થાય. 10 MCQ તમારો કેવડો બધો ટાઈમ ખાઈ જાય. પણ ફરી પાછા એ જ MCQ બીજી વાર સોલ્વ કરો ને ત્યારે એનાથી અડધો ટાઈમ લાગે ને ત્રીજી વાર જો એને MCQ સોલ્વ થઈ જાય ને તો પછી પૂરું થઈ જાય. ઇન્સ્ટન્ટ તમે એક્ઝામમાં, ફાઇનલ એક્ઝામમાં પણ ઇન્સ્ટન્ટ તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. મેક્સિમમ MCQની પ્રેક્ટિસ કરજો. ક્ષતિ ભણ્યા પછી બંને લેક્ચરમાં ક્ષતિ કમ્પ્લીટ કરી અને મેક્સિમમ ક્ષતિના ક્વેશ્ચન સોલ્વ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સોનલ, જય હિન્દ મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.